અમદાવાદના નહેરુનગરમાં ફાયરિંગ મામલે કાર્યવાહી કરવામાં આવી। ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીની ધરપકડ કરાઈ। નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની ધરપકડ થઈ। પુત્ર સિદ્ધરાજ અને પુત્રીની પણ ધરપકડ કરવામાં આવી। જમીન અને ભાડા વિવાદમાં ફાયરિંગ થયું હતું, ત્યારે પરમિશન વગર સ્ટોલ ઉભા કરાયા હતા। એમસીએ સ્ટોલ બંધ કરવા આદેશ આપ્યો હતો। મંજૂરી ન હોવાથી ભાડું આપવાનું બંધ કરાયું હતું। આધાર પુરાવા ન હોવાથી જગ્યા ખાલી કરવા કહ્યું। ફરિયાદમાં ₹25 લાખની ડિપોઝિટનો પણ ઉલ્લેખ, ત્યારે બોલાચાલી થતા નિવૃત્ત ડીવાયએસપીએ ફાયરિંગ કર્યું। સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને પિસ્તોલ જપ્ત કરી પિસ્તોલનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી પણ કરાશે। પોલીસ જમીનના દસ્તાવેજોની તપાસ કરશે। પુત્રી ખ્યાતિ અને પુત્ર સિદ્ધરાજની ધરપકડ કરવામાં આવી। પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને તપાસ હાથ ધરી। જે ખર્ચો થયો છે ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા અને એ દરમિયાનમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે એમણે એમની લાયસન્સવાળી પિસ્તલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારબીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે। અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે ગુનો દાખલ કર્યો એમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ એમના દીકરી અને એક દીકરાને અટક કરેલો છે। દીકરીનું નામ છે ખ્યાતિ અને જે દીકરો છે એનું નામ સિદ્ધરાજ। તો અમદાવાદના નહેરુનગરના આ ફાયરિંગને મામલે પોલીસ સ્ટેશનમાં પણ નિવૃત્ત ડીવાયએસપી ડંફાસ મારતો જોવા મળ્યો। ખોટી રીતે મારી સામે ફરિયાદ નોંધાઈ હોવાનું નિવેદન આપ્યું। કહ્યું કે પોલીસે અમારી ફરિયાદ નથી લીધી। પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓની સાથે પણ દાદાગીરી કરી। પોલીસ કર્મીઓની સાથે પણ ઝપાઝપીનો પ્રયાસ કર્યો હતો। દ્રશ્યો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, ઝપાઝપીનો પણ પ્રયાસ કરવામાં આવ્યો। અને મારી ફરિયાદ લીધી નથી, બરાબર? શું કેવું? મારી ફરિયાદ લીધી નથી। તો આ સમગ્ર મામલે જાણકારી મેળવીએ। સંવાદદાતા સચિન કડિયા જોડાઈ ચૂક્યા છે અને સહયોગી ઉમંગ રાવલ પણ જોડાયા છે। ઉમંગ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ। નિવૃત્ત ડીવાયએસપીએ પહેલા તો કહી શકાય કે ફાયરિંગ કરી છે, ઝપાઝપી કરી હતી, દાદાગીરી કરતા પણ જોવા મળ્યા। કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી હોય એમણે જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે, છતાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક કાયદો હાથમાં લેતા અશોક ચૌહાણ જોવા મળ્યા। બિલકુલ, અત્યારે જે રીતે દાદાગીરી અને રૂઆબ જે દેખાઈ રહ્યો છે પૂર્વ ડીવાયએસપી છે, એટલે આમાં એવું કહી શકાય કે ઉલટા ચોર કોટવાલ કો દાટે એ પરિસ્થિતિની અંદર જ્યારે પોલીસે ધરપકડ કરી છે, ધરપકડ કર્યા પછી જ્યારે એને લઈ જવામાં આવે છે લોકઅપની અંદર, ત્યારે પણ પોલીસના હાથમાં ન રહી પોતે પહેલા ભૂતકાળની અંદર પોલીસની ફરજ બજવી ચૂક્યા છે, એમને કાયદો વ્યવસ્થા શું છે એની સભાન અવસ્થામાં ભાન છે। તેમ છતાં પણ જ્યારે પોલીસે પકડ્યા છે, જ્યારે ગઈકાલે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા છે અને વિડીયો જ્યારે સામે આવ્યો છે અને સામેથી પાછળ એવું કહે છે કે મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવતો, પરંતુ જે વિડીયો સામે આવ્યો છે એમાં એ વિડીયોની અંદર ક્યાંય પણ એવું દેખાતું નથી। ઉલટાનું એ સામેના પક્ષે જે લોકો બેઠેલા હતા અને એમને ઊભા કરીને જ નીચે જમીન ઉપર ફાયરિંગ કરે છે, ત્યારબાદ બીજા 2 ફાયરિંગ એમ કરીને 5 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો સીધો આક્ષેપ છે। અને આમાં પોલીસે જે કલમો નોંધી છે, કલમોના આધારે જ્યારે મીડિયા સમક્ષ આવીને પાછા રૂઆબ જાડી રહ્યા છે કે પોલીસ મારું સાંભળતી નથી, એટલે ખુલ્લી દાદાગીરી છે એ નિવૃત્ત ડીવાયએસપી છે તેમના થકી કરવામાં આવી રહી છે। પ્રશ્ન એ થાય કે જેણે કાયદો પહેલા સંભાળ્યો છે એ જ અત્યારે કાયદાનો ભંગ કરી રહ્યો છે, રૂઆબ ખોટો દેખાઈ રહ્યો છે, અને એ પણ એ જ જગ્યા ઉપર કે જ્યાં કાયદો સાચવવાનો છે, એટલે કે પોલીસ સ્ટેશનની અંદર ખોટી રીતે રૂઆબ બતાવી પોતે જાણે બહુ સારું કામ કર્યું હોય એમ। અને પહેલી વાત તો એ છે કે શું નિવૃત્ત ડીવાયએસપી છે, શું પોલીસમાં ફરજ બજાવી ચૂક્યા છે, એટલે શું તે પોતે પોતાના હાથમાં કાયદો લઈ લેશે? કેમ આ નિવૃત્ત પોલીસ કર્મી છે એને કોઈ પણ પ્રકારનું ભાન ન રહ્યું કે એ જે જમીન વિવાદ હતો, જમીન વિવાદની અંદર પોતાના પાસે જે પિસ્તોલ હતી એમાં એક બે નહીં પરંતુ એક પછી એક 5 રાઉન્ડ ફાયરિંગ કરી દીધા। પ્રશ્ન અહીંયા થાય છે કે કાયદાના રક્ષક જ્યારે કાયદાનો ભંગ કરે
ત્યારે સુરક્ષાનો સવાલ છે ઊભો થઈ જાય છે, અને સુરક્ષાનો સવાલ એ ઊભો થાય છે કે નિવૃત્ત પોલીસ કર્મી હોવા છતાં પણ જે દાદાગીરી કરી રહ્યા છે, તો આ નિવૃત્ત પોલીસ કર્મી છે એમને આજે અટકાયત કરવામાં આવી. અટકાયત કર્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી. ફરિયાદ નોંધ્યા પછી તેમની ધરપકડ પણ કરવામાં આવી, પરંતુ તેમ છતાં પણ પોલીસની સામે તેઓ આક્ષેપ અને ક્યાંક ખોટા પણ હોઈ શકે, કારણ કે એમનું એવું કહેવું છે કે પોલીસ મારું સાંભળતી નથી, મારી ફરિયાદ નથી લેતી. પરંતુ ગઈકાલે જના જે દ્રશ્યો સામે આવે તે દ્રશ્યમાં સ્પષ્ટ એવું દેખાય છે કે પોલીસે એમને સાંભળ્યા હતા, ત્યારે પોલીસે પણ એમની જુબાની છે લીધી છે, એમના દીકરા છે એમની પણ વાત સાંભળી હતી, આ બધું જ કર્યું હતું. તેમ છતાં પણ અત્યારે રૂઆબ બતાવી રહ્યા છે. સાથે જ સામેના પક્ષે છે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે એમનો જે દીકરો હતો એ પણ સાથે હતો, એમણે પણ લાકડીઓ લઈ અને મારવાના પ્રયત્ન કર્યા હતા. એટલે કે નિવૃત્ત પોલીસ કર્મી અને એમના જે પુત્ર છે એની પણ ધરપકડ છે કરવામાં આવી છે. સેટેલાઇટ પોલીસને એસીપીએ સ્પષ્ટ કર્યું છે કે જે ફાયરિંગ કર્યું હતું એટલે કે સામેના પક્ષને મારી નાખવાની પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને એની કલમ જે છે એ ઉમેરવામાં આવી છે. આટલું બધું કર્યા છતાં પણ જે પોલીસ બેડામાં કામ કરી ચૂક્યા છે, જે પોલીસને સારી રીતે ઓળખે છે, જે કાયદાને સારી રીતે ઓળખે છે, તેમ છતાં પણ તેનો ભંગ સરેઆમ તેનો ભંગ કરતા નિવૃત્ત ડીવાયએસપી નજરે પડ્યા, ને એમ છતાં પણ પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસના સામે ખોટા આક્ષેપો અને રૂઆબ કરતા નજરે પડ્યા, લોકઅપની અંદરથી પણ રાડો પાડતા નજરે પડ્યા. એટલે એમ લાગે કે શું ખરા અર્થમાં એમણે એમની જ્યારે પણ જે તે સમયે ડીવાયએસપી હતા ત્યારે તેમણે શું આ જ પ્રકારે વર્તન કર્યું હશે, શું આ જ પ્રકારે તેમણે પોલીસિંગનો ખોટો દુરુપયોગ કર્યો હશે. એટલે ઘણા બધા યક્ષ પ્રશ્નો છે અહીંયા ઊભા થઈ રહ્યા છે, અને અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના આધારે હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે જે પિસ્તોલ હતી જે એમની પાસે એ કબજે હથિયાર છે એ કબજે લેવામાં આવ્યું છે, અને સાથે જ હવે એ તપાસ થશે કે આ જે હથિયાર હતું એ લાયસન્સધારી હતું કે કેમ, અને જો લાયસન્સધારી હથિયાર નહીં હોય તો પછી આના ઉપર વધારે કાયદો છે એ કસવામાં આવશે અને કલમો છે એ પણ ઉમેરવામાં આવશે. જી બિલકુલ ઉમંગ, જે આપે કહ્યું એ બિલકુલ વાત સાચી છે કે નિવૃત્ત થઈ ચૂક્યા છે છતાં પણ ડંફાસ મારી રહ્યા છે, દાદાગીરી કરી રહ્યા છે. તો પોતાના કાર્યકાળ દરમિયાન કેવા પ્રકારની દાદાગીરી કરી છે? સચિન, આપની પાસે આવવા માંગીશ. સમગ્ર મામલો શું હતો એ આપની પાસેથી જાણવો છે. બોલાચાલી થઈ હતી, ત્યારબાદ 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જમીન વિવાદ હતો. ખરેખર શું જમીન વિવાદ હતો અને ત્યારબાદ ઉશ્કેરાઈ કેમ ગયા હતા નિવૃત્ત ડીવાયએસપી? ચોક્કસથી હવે ક્યાં વાત કરવામાં આવે તો જે અશોક સિંહ ચૌહાણ છે નિવૃત્ત ડીવાયએસપી છે, પરંતુ તેમની એક જમીન હતી, એટલે સેટેલાઇટ વિસ્તારમાં ઝાંસીનું રાણી જે પુતળું છે બસ સ્ટેશન પાસેની એક જમીન છે, તે જમીનમાં અન્ય 2 લોકો છે તેમને ખાસ ભાડા પેટે આ જમીન આપી હતી. પાથરણા બજાર જે આ છે જગ્યાનું નામ આપવામાં આવ્યું હતું, અને ત્યાં પાથરણા બજાર તરીકે એક શેડ ઊભો કરીને બિઝનેસ કરવાની વાત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન દ્વારા એક નોટિસ ફરમાવવામાં આવી હતી કે આ શેડની આ જગ્યાની પાથરણા બજાર તરીકે જે પરવાનગી નથી લેવામાં આવી, જેને લઈને પરવાનગી ના લેવાને લઈને નોટિસ આપવામાં આવી હતી. તેના સંદર્ભે જ ગઈકાલે સાંજે એક મીટિંગ ગોઠવવામાં આવી હતી, અને આ મીટિંગમાં જ્યારે ડીવાયએસપી પૂર્વ ડીએસપી છે તેમના દ્વારા જે કહેવામાં આવે છે કે કોર્પોરેશનની નોટિસ છે અને અહીં પરવાનગી નથી એટલે આ જગ્યા આપ ખાલી કરો. આ બાબતે જે કેટલાય સમયથી આ વિવાદ ચાલતો હતો, જેને લઈને જે ભાડે રાખી હતી તે લોકો ભાડું ચૂકવતા ના હતા તેવી વાત હતી, ને સાથે સાથે જે આ નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ, તેમની પુત્રી ખ્યાતિ અને પુત્ર સિદ્ધરાજ 3 જણ હતા અને 3 હથિયાર સાથે હતા. એટલે કે તેમની પુત્રી પાસે લોખંડની પાઇપ હતી, સિદ્ધરાજ પાસે પણ જે છે લોખંડનું હથિયાર હતું, અને જે ડીવાયએસપી છે નિવૃત્ત જે અશોકસિંહ ચૌહાણ તેમની પાસે પિસ્તોલ હતી અને ઉશ્કેરાઈ ગયા હતા, અને પોતાના જે પ્લોટ છે ત્યાંથી બહાર કાઢવા માટે આ લોકો સાથે મિટિંગમાં ઉશ્કેરાઈ ગયા. પછી અણછાછતું વર્તન અને અપશબ્દો બોલીને 2 રાઉન્ડ જમીનમાં અને 3 રાઉન્ડ હવામાં, આવી રીતે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગને પગલે જે તે વિસ્તાર છે ત્યાં વિસ્તારમાં આ અફરાતફરીનો માહોલ હતો, કારણ કે લોકોમાં કુતૂહલ થયું હતું કે આ એકદમ ફાયરિંગ શેનું થયું, જેને બાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશન જે છે પોલીસ અહીં આવી પહોંચે છે, અને જે અશોકસિંહ ચૌહાણ છે તેમની અને તેમના પુત્ર અને પુત્રીની અટકાયત કરવામાં આવે છે. અત્યારે હાલ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે જ્યારે એસીપી દ્વારા ઇન્ટરવ્યૂ આપવામાં આવે છે, ત્યારબાદ જે પૂર્વ ડીવાયએસપી છે અશોકસિંહ ચૌહાણ, તેઓ મીડિયા સમક્ષ પોતાની બળજબરી જે પોલીસ સમક્ષ દાખવીને કહેવા માંગે છે કે મારે બોલવું છે, મારે નિવેદન આપવું છે, હું નિર્દોષ છું, પરંતુ મને પોલીસ બોલવા નથી દેતી, એમ કહીને અણછાતું વર્તન પોલીસ પાસે ઝપાઝપી કરીને વર્તન કર્યું હતું. જ્યારે પોલીસના સકંજામાંથી પણ બેકાબૂ થયા હતા, એટલે કે પોતે ડીવાયએસપી પૂર્વ ડીવાયએસપી હોવા છતાં અત્યારે હાલ હયાત હોય અને એનો ખોટો રીતે ઉપયોગ કરતા હોય, જોખમી કરતા હોય તેવા દ્રશ્યો અહીં જોવામાં મળ્યા હતા. કારણ કે જ્યારે તે પોતે સત્તા ઉપર હતા, જ્યારે હોદ્દા પર હતા, ત્યારે શું આ જ વર્તન કરતા હશે તે એક મોટો સવાલ ઊભો થાય
છે. ચોક્કસથી પોલીસ પણ તેમને રોકવાના પ્રયાસો કરી રહી હતી અને જ્યારે તેમને લોકઅપમાં લઈ જવામાં આવે છે તે લોકઅપ દરમિયાન પણ તેઓ જેમ તેમ વર્તન કરતા હતા, જોર જોરથી બૂમો પાડતા હતા. તેમની પુત્રી છે ખ્યાતિ, તેમને પણ નિવેદન આપ્યું હતું કે અમારી સામે ખોટી ફરિયાદ થઈ રહી છે, પરંતુ જે રીતે વિડીયો ગઈકાલે સમક્ષ જે બહાર જે છે વાયરલ થયા છે અને વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે અણછાતું વર્તન, અપશબ્દો અને 5 રાઉન્ડ ફાયરિંગ જે ડીવાયએસપી પૂર્વ અશોકસિંહ ચૌહાણ કરી રહ્યા હતા અને તે દ્રશ્યો જોઈ રહ્યા બાદ જે છે આખી કાર્યવાહી સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યારે હાલ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના આ દ્રશ્યો મારી પાછળના આપ જોઈ રહ્યા છો અને અત્યારે હાલ તેમને લોકઅપમાં રાખવામાં આવે છે. તેમની પુત્રી ખ્યાતિ, પુત્ર સિદ્ધરાજ અને જે પૂર્વ ડીવાયએસપી છે અશોકસિંહ ચૌહાણ, તેમને અહીં લોકઅપમાં રાખવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે આખો જમીન વિવાદનો આ મામલો હતો અને આ મામલામાં ગાંધીના ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જે સત્તા ઉપર હોય અને સત્તામાંથી નિવૃત્ત થયા બાદ જે ખોટી રીતે એમ કે પિસ્તોલનો ઉપયોગ કરી ફાયરિંગ કરતા હોય એટલે એક કેવી રીતે આ ચલાવી લેવાય તે એક મોટો પ્રશ્ન છે. સાથે સાથે જ્યારે સત્તા પર હતા ત્યારે શું આ જ વર્તન કરતા હશે તે એક મોટો સવાલ ઊભો થાય છે. અને જે રીતના દ્રશ્યો અને જે રીતે વિડીયો સામે આવ્યા છે ત્યારે ફરિયાદીએ પણ અહીં ફરિયાદ કરી છે અને અત્યારે હાલ પિસ્તોલ કબજે લેવામાં આવી છે. જોકે લાયસન્સ વાળી પિસ્તોલ હોય તેવું હાલ તો જે નિવેદન આપવામાં આવ્યું છે ને ખાસ આખી હથિયારની તપાસ થશે, આખી વિગતની તપાસ થશે. જે જમીનનો વિવાદ થઈ રહ્યો હતો તે જમીન શું છે, કેવી સ્થિતિમાં છે અને જમીનના દસ્તાવેજો ચેક કરવામાં આવશે. આખી પરિસ્થિતિ પ્રમાણે આ આખો કેસ છે તે અત્યારે હાલ પોલીસ સ્ટેશનમાં પોલીસ પંચનામું કર્યા બાદ વિગતવાર જે છે તે તપાસ કરી રહી છે. પરંતુ એક વાત ચોક્કસ અહીં જોવા મળી રહી છે કે જે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં જે અશોકસિંહ ચૌહાણ પૂર્વ ડીવાયએસપી છે તેમની જોહુકમી અને દાદાગીરી નિવૃત્ત થયા પછી પણ અત્યારે હાલ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં જોવા મળી. જે સમગ્ર મીડિયાની સામે તેઓ જે બોલાચાલી કરતા હતા અને પોલીસના સકંજામાં પણ જે છે તે બેકાબુ થતા હતા અને પોતાને બેકસૂર સાબિત કરવા માટે થઈને તેમને મીડિયા સમક્ષ બોલવું છે પરંતુ પોલીસ બોલવા દેતી નથી તેવા વર્તન કરતા હતા અને અત્યારે સ્પષ્ટ આ વિડીયોમાં જેઓ બેકાબુ થતા હોય તેવા જોવા મળ્યા હતા. જી પાવિકા. સચિન, આપ જોડાયેલા રહેશો. ઉમંગ પણ આપણી સાથે જોડાયેલા છે. ઉમંગ, સવાલ અહીં અનેક થઈ રહ્યા છે પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે નિવૃત્ત ડીવાયએસપી હતા તો તેમણે સત્તા કોને આપી આ રીતે ફાયરિંગ કરવાની? અને વિચાર તો કરો કે સામાન્ય નાગરિકોની સાથે તેમનું વર્તન કેવું હશે. આ તો વિડીયો સામે આવ્યો ત્યારે દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે. પોલીસની સાથે પણ પોલીસ સ્ટેશનમાં ઝપાઝપી કરી રહ્યા છે. આ વ્યક્તિની માનસિકતા જેવી છે કે પછી પોતાના સત્તાનો રૂઆબ હજુ પણ એવો બતાવી રહ્યા છે? આમાં કેવું છે દીપિકા કે ઘણી વખત ભાવિકા કે ઘણી વખત એવું થતું હોય છે, આપણે એક કહેવત પણ છે કે ભાઈ સિંદડી છે બળી ગઈ પણ એના વળ ન ગયા. આ અધિકારીને એવું છે કે પોતે છે એ એક જગ્યાએ, એક પ્રતિષ્ઠિત જગ્યાએ કે જેને ડીવાયએસપી કક્ષાની જેની પાસે હોદ્દો હતો, હવે ભાઈ નિવૃત્ત તો થઈ ગયા પણ નિવૃત્ત થયા પછી પેલું કહેવાય ને કે અહમ ના જાય, એ મોભાનું અહમ નતું જતું, એના કારણે ક્યાંક આ હરકત છે એમણે કરી હોય, માનસિક સ્થિતિ એમણે ગુમાવી દીધી. જો કે પોલીસની અંદર તમારે સૌથી વધારે તો એ જ ધ્યાન રાખવાનું હોય છે કે કોઈ પણ ગુનો કે કોઈ પણ ઘટના બની હોય તો ત્યાં તમારે મગજથી, મનથી કામ લેવાનું અને શાંત ચિત્તથી કામ લેવાનું છે. અને ત્યારબાદ કોઈ એવી જરૂર પડે, આરોપી ભાગતો હોય કે એવું કંઈક હોય તો તેમ છતાં પણ પહેલા હવામાં ફાયરિંગ, પછી પગમાં ફાયરિંગ, આ બધું કદાચ નિવૃત્ત ડીવાયએસપી ભૂલી ગયા. ચલો આપણે માની લઈએ કે જમીનનો વિવાદ છે, જમીનના જે સામેના પક્ષના લોકો છે ભાડું નહીં આપતા હોય, કોઈ તકરાર થઈ હશે, મીટિંગ માટે જો તમે બોલાવ્યા હતા તો તમે એ જગ્યા ઉપર કામ કરીને આવ્યા છો કે જ્યાં આગળ કાયદાને સાચવવાનું કામ થતું હોય તો કાયદા થકી લોકોને જે પણ કલમો ઉમેરાતી હોય, જે પણ એમના ઉપર આક્ષેપ કે આરોપ થતા હોય તો એના થકી તમે એના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકો. એ ઘટનામાં અને એ જગ્યાએ તમે કામ કરીને આવ્યા છો, તેમ છતાં પણ જો તમે તમારી જે પણ પ્રતિષ્ઠિત જગ્યા અને હોદ્દો તમે જે ભોગવીને આવ્યો છો એ હોદ્દા અને એની જગ્યાનું તમે એ ન સાચવી શકો અને એના કારણે જ ક્યાંક પોતે માનસિક રીતે એગ્રેસિવ થઈ ગયા, પોતે ભૂલી ગયા કે હું એ જગ્યાએથી કામ કરીને આવ્યો છું કે જ્યાં આગળ આરોપીને એક વખત પહેલા કહેવાનું હોય છે, એને એક ટર્ન બાય ટર્ન જે હવામાં ફાયરિંગ કરવું, પગમાં ફાયરિંગ કરવું, બધું જ કરવું. એટલે એ પોલીસિંગમાં કામ કરીને આવ્યા છતાં પણ એ ભૂલી ગયા કે ચલો પેલા સામેના વ્યક્તિનો વાંક હતો તો કેમ ગુજરાતની અંદર કાયદો નથી? શું ગુજરાતની અંદર પોલીસ નથી? શું પોલીસ છે એ આરોપીઓને પકડતી નથી? આ બધું એ ભૂલી ગયા અને એમને એમ થયું કે હજી તો હું ડીવાયએસપી છું ને. એ મોભાની અંદર જ, એ મોભો એટલે કે સૂતળી બળી ગઈ પણ એમના વળ ન ગયા અને વળ હજી પણ નથી જતા અને આક્ષેપો છે પોલીસ ઉપર કરતા ડીવાયએસપી નજરે પડી રહ્યા છે. જી બિલકુલ ઉમંગ, ધન્યવાદ. સચિન, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.
તો જે સમગ્ર મામલો સામે આવ્યો છે નહેરુ નગરનો આ મામલો જ્યાં ફાયરિંગ થયું અને પૂરો ઘટનાક્રમ અમારા સંવાદદાતાએ આપને જણાવ્યો।